ભગવાન કૃષ્ણ પોતે ઈશ્વર છે, પરમ તત્વ છે, પણ છતાંય એ વસ્ત્રાહરણ પણ કરે ને દ્રૌપદીના ચીર પણ પૂરે, તો બંને વિરોધાભાસ એક જ વ્યક્તિથી ને છતાંય બંને સાચા. આ કેવી રીતે શક્ય છે? તો કે જ્યારે કોઈકની આબરૂ જતી હોય ત્યારે એને ચીર અંબાવવા એ આપણો ધર્મ છે. અને જ્યારે કોઈને સમજ ન પડતી હોય કે નદીમાં સ્નાન કેવી રીતે કરવું, ત્યારે એને દંડ માટે વસ્ત્રનું હરણ પણ કરવું. આ શીખવે છે મને ને તમને ભાગવત. એટલે દરેક કથાને સમજવાની છે અને એ સમજીને પછી જીવનમાં ઉતારવાની છે. અધ્યાત્મ ભાવ. મને ને તમને કથામાં કહેવામાં આવે કે ખોટું ન બોલાય, ચોરી ન કરાય, કોઈને વગર વાંકે ન મરાય, પાપ ન કરાય, કોઈનું લઈ ન લેવાય, આવું બધું કહેવામાં આવે. પણ એ હું ને તમે આપણા જીવનમાં ઉતારીએ તો એનું ફળ છે. એ તો કીધા કરે ને આપણે કર્યા કરીએ તો શું ફેર? કથાનો કોઈ લાભ જ ન રહ્યો. એટલે અધ્યાત્મ ભાવ કથાને સાંભળવાથી આપમેળે આપણા જીવનમાં ઉતરી જાય છે અને એના થકી આપણે સંસ્કારી થઈએ છીએ.